જે જગદીશ વિશ્વકર્મા જે 2 દિવસ અગાઉ બોલ્યો છે કે જ્ઞાનીબેનના પાલવ નીચેથી અમે સીટું ખેંચી લીધી. ત્યારે ખરેખર આ અક્કલમઠાને પહેલા તો શરમ આવી જોઈએ કે પાલવ એટલે શું? પાલવની શું તાકાત છે? એ જ આ બુદ્ધિ વગરનાને ખબર નથી. એટલે એના વિરોધની અંદર અમે સોમવારના દિવસે એટલે કે 4/5/2026 ને સોમવારના રોજ સવારે 11 વાગે પોપટ ચોકડી ખાતે જગદીશ વિશ્વકર્માનું પૂતળા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે આપણે કાલે ગઈ રાત્રે એને 48 કલાકનો ટાઈમ આપ્યો હતો કે જાહેરની અંદર 48 કલાકમાં જો જગદીશ વિશ્વકર્મા અમારી બનાસની બેન, અમારી બનાસની સિંહણ અને અમારા સમાજનું ગૌરવ એવા જ્ઞાનીબેન ઠાકોરનું જો માફી માંગી લે તો અમે એને માફ કરી દઈશું. અને જ્ઞાનીબેન પણ ખૂબ જ્ઞાનીબેન પણ એમને માફ કરી દેશે. પણ આ અહંકારી અને એમાં પાછી ભારતીય જનતા પાર્ટી અને એનો નેતા એટલે એનામાં તો અહંકાર ઓછું હોય નહીં. એને એમ છે કે જેવડી હું કહું એવડી આખું ગુજરાત ચાલે, આખી સરકાર ચાલે, પણ તારું ના ચાલે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી આ ભારત, આ ગુજરાત ચાલી રહ્યું છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વાણી સ્વતંત્રનો અધિકાર તમામ લોકોને આપેલો છે. તને એકને આગો નથી આપ્યો. અકલમઠા તને પર્સનલમાં કોઈ આપેલો નથી કે તું મન ફાવે એમ બોલ, બહેનું દીકરીઓનું અપમાન કર. અને તમારી પાર્ટી એટલે પછી સંસ્કારી પાર્ટી. એમાં પછી નારી સશક્તિકરણની વાતો થાય, નારી સુરક્ષાની વાતો થાય, નારી સન્માનની વાતો થાય. તો એટલે ક્યાં તમારું નારી સન્માન? તો ઠેર તમે પાલવો પહોંચી ગયા. આને શું કહેવાય? નારી સન્માન કહેવાય, નારી સુરક્ષા કહેવાય કે શું કહેવાય? મિત્રો જવાબ આપજો, તમે કોમેન્ટ કરજો. શું કહેવાય આને? નારીનું હળાહળ અપમાન કહેવાય. શું કહેવાય? નારીનું હળાહળ અપમાન. તો ખરેખર આપણે અપમાન કર્યું એ વાતે આપણે ભૂલી જવા માટે તૈયાર હતા. માત્ર એને જો માફી માંગી હોત તો. પણ આના પાવર છે ખુરશીનો, પાવર છે સરકારનો. કારણ કે પોલીસ તંત્ર કે કોનું તો કે અમારું હર્ષ સંઘવી નારી સુરક્ષાની સુરતની અંદર વાતો કરતા હતા. મેં સાંભળ્યો તો વિડીયો. તો તમારા વિશ્વકર્મા આ નારીની વાતો કરી છે, નારીના સન્માનને ઠેસ પહોંચાડી છે. નારી સન્માનની વાતો થઈ જઈ, પણ આખું અલગ તંત્ર કરી નાખ્યું. પાલવની વાતે ઠેક પહોંચાડી દીધા. અને એ પાછા કોળી ઠાકોર સમાજની દીકરીના પાલવ સુધી પહોંચવી એ હિંમત આ અક્કલમઠા નામ ચાહી નાખી. આને એમ હતું કે હું મન ફાવે બોલી જઉં. એટલે વચ્ચે બોલ્યો હતા કોંગ્રેસના નેતા વખતે કે આને તમામ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તો અહીંયા શાકના બકાલું નથી વેચવાનું. કાલે પમદીઓ એવડી તક બોલ્યો કે જ્ઞાનીબેનના પાલવની નીચેથી અમે સીટું ખેંચી લાયા. હું આ તકે તમામ કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને વંદન કરવાનું મન થાય છે. અકલમઠા તો નારીનું તે અપમાન કર્યું, એના નારીને કોણ વંદન કરશે? નારી તું નારાયણી. નારી એટલે શક્તિનો અવતાર છે ને, નારીનો અવતાર. તો નારીનું અપમાન કર્યું એનું કોણ? એની પાસે તો માફી માંગ. કોણ માગશે એની પાસે માફી? તે અપમાન કર્યું તું જ માગીશ ને, બીજું તો કોઈ માગશે નહીં. ગુજરાતની અંદર જો ભડકા હજુ ગુજરાત ના બાળવું હોય ને તો હજુ સમય હે. કારણ કે અમારે તારી ઉપર શિખર ભગવાન માતાજીનું કંઈક હશે મહેરબાની. નકર અમારે તો કાલે જ આયોજન કરવાનું હતું, પણ કાલ રવિવાર ને હાર્યો એટલે કાલ ઠેકાણું નહીં. એટલે સોમવારનું આયોજન કર્યું અને એમાં મારા પોલીસ તંત્રના ફોન ચાલુ થઈ ગયા. પણ હમ કિસી સે ડરને વાલે નહીં હૈ. समाज के लिए कुछ देर जेल में रहना पड़े तो कुछ महीनों तक हम रह सकते हैं, क्योंकि हम तो कोली है, हम तो ઠાકોર है. इसलिए એટલે અમે જેલમાં જતા બીકતા નહીં અને અમને કોઈની ચિંતા નહીં. જેવા ઘરે ખાવી એવા જેલમાં ખાઈશું. ઘરે તો કામ કરીને ખાવી, ત્યાં કણ બેઠા બેઠા ખાઈશું. અમને કઈ ચિંતા હા નહીં.
પણ તને નહીં છોડવી. તારા પૂતળા દહન ગુજરાતના ખૂણે ખૂણે અમે કરીને જ રહીશું. એટલે હજુ કાલનો દાડાનો તારી પાસે સમય હે. જો તારામાં તાકાત હોય, હિંમત હોય, તો અમારી બનાસની સિંહણની માફી માગી લે. માત્ર તમારે તો અમારો સમાજ એટલો બધો ભોળો હે અને એટલો બધો ખુમારી વાળો હે કે જે અમારી પાસે માફી માગે ને એને અમે માફી કરી દેવી. એટલે માફી માગી લે. જો જ્ઞાની બેન રીઝી જ ગયા તો માફ કરી દેશે. બાકી સોમવારે તો તારો પૂતળા દહન થશે. તારે જે કરવું હોય કરી લેજે છૂટી. બાકી તને છોડવામાં તો નહીં આવે. આજે તું અમારા સમાજની દીકરી વિશે બોલ્યો, કાલ સવાર તું બીજા સમાજ વિશે બોલીશ, પરમ દિવસે તું ત્રીજા સમાજ વિશે બોલીશ. એટલે તારે તો જેમ બાપની પેઢી હાલતી હોય એવડી તું બોલ જ કરીશ. અને અમે કઈ બીજા તો સી નહીં. અમે કઈ હાલી મવાલી હી નહીં કે અમારી દીકરીનું તમે અપમાન કરી જાઓ અને અમે શાંતિ બંગડીયું પહેરીને ઘરમાં બેહી રહી, એવા અમે ના મળતો હી નહીં. અમે ઈટનો જવાબ પથ્થરથી આપવા વાળા છીએ. ચાહે આમાં ગમે તે હોય, અમે કોઈના બાપથી બીકતા નહીં. ઈટનો જવાબ અમે પથ્થરથી તો આપી અને અમે આપવાના છીએ. પણ ઈટનો જવાબ અમે પથ્થરથી આપવાના છીએ. અને તારું પૂતળા દહન સોમવારના દિવસે બપોરે 11 વાગે વિરંગામ પોપટ ચોકડી ખાતે થવાનું હોય અને થશે જ તે. અને હું આજે સમસ્ત કોળી અને ઠાકોર સમાજના આહવાન કરું છું કે ન્યાયની લડતમાં કોઈને આમંત્રણ ના હોય. જેનું જમીર જીવતું હોય ને, જેને સમાજ પ્રત્યેની ભાવના હોય, જેને સમાજ પ્રત્યેનો પ્રેમ હોય, જેને સમાજ પ્રત્યેની લાગણી હોય, એને આમંત્રણની જરૂર ના હોય. એ પોતાની ફરજ સમજી, પોતાનો અધિકાર સમજી, પોતાને હક સમજી અને જાત મહેનત જિંદાબાદ વગર આમંત્રણે જે આવીને ઉભો રહે, એ જ સાચો સમાજનો નેતા, એ જ સમાજનો યુવા, એ જ સમાજનો વડીલ અને એ જ સમાજનો આગેવાન. એટલે આજે હું દરેક સમસ્ત કોળી ઠાકોર સમાજને આહવાન કરું છું કે આવતા સોમવારના દિવસે બપોરે 11 વાગે આપણે વિરંગામ પોપટ ચોકડી વિસ્તારમાં પોપટ ચોકડી ખાતે આપણે જગદીશ વિશ્વકર્માના પૂતળા દહન કરવાનો છે. તો દરેક સમાજના ભાઈઓએ ત્યાં હાજરી આપવી. વધારે વાત કરતો નથી. જય માન દાતા, જય કોળી સમાજ.